આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે અત્યારે વાડી આવી ગયા છીએ, બરોબર? હા, વાડી આજ તો આટો મારવા કામ તો કાંઈ છે નહીં। હવે આજ તમને હું દેખાડું, આપણે છેલ્લે વિડીયો મૂક્યા હતા કપાના અને માંડવીના, ત્યારે બધું માપે મેળવ્યું હતું। અત્યારે બધી સારવાર આપણે કમ્પ્લીટ કરી નાખીએ। હવે કપામાં એક પાળા આપણે જે નીચેથી પાળા બાંધવાના છે ને એ જ બાકી રહ્યું છે, બાકી લગભગ કપાની કાર્યવાહી પૂરી કરી નાખીએ। તમને દેખાડું, તમે જોવો કપા આપણો ટોપ ક્લાસ ઉભેલો હોય કપા। આમ તમે જોવો ને તો એવું રૂડું લાગશે ને, માંડવી ગજ્જો ઉભી। હાલો બતાવું તમને, જો મિત્રો, આ રહી ને માંડવી છે, આ ગિરનાર 4, બરોબર? અત્યારે લગભગ ગિરનાર 4 જ બધી આવી છે। ઓણ ગિરનાર વાળાને લગભગ મને લાગે દત્તાત્રેય પસંદ થઈ ગયા હોય ને એવી ફિલિંગ આવે। જોરદાર બધાને લગભગ ગિરનાર જ છે, હો। હા, 100%। એને જોવો આપણો આ કપા છે ને, બાકી બહુ મસ્તીનો ઉભો હોય કપા, હો। કપામાં કાંઈ ન ઘટે। જોવો ફૂલ બૂલ સરસ રીતે બધા ઉગડી ગયા છે, સાપકા બેહી ગયા છે। જો ખૂબ સરસ રીતે કપા ઉભો છે, અને આમ દેખાવમાં એટલો રૂડો લાગે છે। નથી પાણીની એટલી તકલીફ કે નથી ઘટતું નથી વધતું, ખૂબ સરસ રીતે છે। હવે બધામાં જો નીકળીએથી આ રીતના પાળા બાંધવા છે। બાકી જો આ માંડવી ગિરનાર 4 જોઈ લ્યો છે ને, પાળા ઢક થઈ ગઈ છે। દેખાતો હજી ક્યાંક ક્યાંક આયરું દેખાય, બાકી લગભગ પાળા ઢક થઈ ગયું છે। જો સરસ માંડવી ઊભી છે, આવું છે। હવે આ એક પડું છે, એક પડામાં જે આપણે સામેનું ગોડાઉન દેખાય ને આપણું, ત્યાં કણાય એક ખેતર છે, એમાં માંડી વાવી છે, અને ઓલી બાજુ સામે પીપર દેખાય ને એમાં છે આપણે કપા છે। અને આમ છેલ્લે આની પછી આપણે કપાસ પછી છે ને આપણે સોયાબીન વાવેલા છે। સોયાબીન બહુ સારા ઉભા મિત્રો। સોયાબીન તમને હમણાં હું બતાવું, હાલો એ બાજુ જાવ ને એટલે સોયાબીન બતાવું, ખૂબ સરસ સોયાબીન ઉભા છે। હાલો તે આગળ જઈને બતાવું તમને। જો મિત્રો, આ આપણા સોયાબીન છે। જો આમ તમે જોવો, ખાલી નજર મારો, એટલા મસ્ત સોયાબીન ઉભા છે। ફૂટબૂટ થવા માંડી છે હવે સરસ। હવે ધીમે ધીમે થોડાક દિવસમાં હવે ફાલી બેહવા મળશે, ફૂલડા આવવા મળશે ધીમે ધીમે। બહુ મસ્તનો સોયાબીન ઊભું છે, જોવો તમે। આમ પાછળની બાજુ જે છે ને થોડુંક ત્રાણામાં, એ બાજુ થોડુંક સોયાબીન નબળું છે, કારણ કે એ બાજુ છે ને આ આખા ખેતરનું નિતાર છે, એટલે હું જે પાણી ભરાય છે ને એના લીધે થોડુંક એટલામાં તકલીફ વાળું છે, થોડુંક એમ બધી રીતે નબળું છે। બાકી આખામાં સોયાબીન બહુ મસ્તીના ઊભા છે। સોયાબીન એક નંબર સોયાબીન ઊભા છે, જોવો તમે। હા, આપણી લેમ્બોર્ગિની પડી છે। જો મિત્રો, આપણે આવી ગયા ઓલો પીપર વાળો કપા કીધો હતો ને તમને, જો આ પીપર રહી આપણી અહીંયા પાછળ, પીપર દેખાય ને, જો આ હવે એ તમને હું આ કપા દેખાડું। તમે જો આ કપા બહુ સરસ છે, આખું 10 વીઘાનું છે, 10 વીઘામાં કપા છે। જો આ કપાઈ જોઈ લો તમે, છે ને સરસ છે। હવે આમાંય તે નીકળ્યું ને એક વખત રાપ મારવી છે હજી, પછી સરસ પાળા બાંધી દેવા છે। જોઈ લ્યો, ખાતર બાતર નાખીને પછી પાળા બાંધવા છે। મિત્રો, તમારી ફરિયાદ મને આવી છે કે તમે કોઈ એલા સબસ્ક્રાઇબ નથી કરતા। એટલે ભલા મને એકવાર સબસ્ક્રાઇબ તો કરો। એટલે આપણે દેશી ગુજરાતીમાં બાકાજીકી બોલાવી, એ તો જોવો તમે। સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈની ચેનલને, એટલે પછી જો મજા આવે। રોજ સવારે ઉઠીને વિડીયો જોવો એટલે મજા જ આવ્યા રાખે। આપણે દેશી વાડીના વિડીયો ઉતારી ને પછી જેવું આપણે અપડેટ હશે એવી રીતના આપણે વિડીયો મૂકશું। તમે જોવો તો તમને મજા આવશે। વિડીયો જોવો તો મજા આવે। ત્યાં આપણી પસાટની માંડવી અહીં દેખાય છે, જોઈ રહી ખરા। આવું બધું છે। જો આપણી લેમ્બોર્ગિની ઊભી છે, જો આપણી આ પીપર મેં તમને કીધું હતું ને, આ પીપર વાળું છે। સારું, હાલો તો હવે નવા બ્લોગમાં મળશું આપણે। એક દી પછી ટાઈમ મળશે તો બનાવશું આપણે। શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તો બધાને જય મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ।